નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ આપ સર્વેનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું। અગાઉના વિડીયોમાં આપણે સમાંતર શ્રેણીની પ્રસ્તાવના ઉદાહરણ 1 અને 2 જોયું છે। હવે આજના જે વિડીયો છે એમાં સંપૂર્ણ સ્વાધ્યાય 5.1 આપણે જોવાના છે। સ્વાધ્યાય 5.1 એક્ઝામ્પલ નંબર 1, નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? ચલો જોઈએ। એમાં પહેલા નંબરનું એક્ઝામ્પલ, ટેક્સીનું ભાડું। હવે ભાઈ અહીંયા જો ટેક્સીનું ભાડું લેવામાં આવે છે, પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8। એ જો ઘણી વખતે આપણે જતા હોઈએ તો એવું કહેવામાં આવે ભાઈ 1 કિલોમીટર ગયા તો આટલું ભાડું થયું, 2 કિલોમીટરમાં તો ઓછું થયું, ડબલ ના થયું। એટલે 1 કિલોમીટર માટેનું ફિક્સ ભાડું છે અને પછી જેમ જેમ કિલોમીટર વધતા જાય છે એમ એનું ભાડું એ પ્રમાણેનું લેવામાં આવે છે। તો અહીં 1 કિલોમીટરનું ભાડું, ચલો હું એને A1 નામ આપી દઉં। તો A1 કેટલું છે? ₹15 છે। 2 કિલોમીટરનું ભાડું એટલે પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8, એટલે ₹15 તો ખરા જ, પણ હવે વધારાનો 1 કિલોમીટર એટલે ₹8 ઉમેરવામાં આવે છે, તો ₹23 ભાડું છે। 3 કિલોમીટરનું ભાડું એટલે જે 23 તો હોય જ, એમાં પાછું 8 ઉમેરવામાં આવે છે, તો અહીંયા તમારી પાસે 31 મળશે। એના પછીનું ભાડું 31 તો ખરા જ, ફરીથી એમાં 8 ઉમેરવામાં આવે છે એટલે 39 મળે છે અને આમ ચાલતું રહેશે। તો હવે આપણી જોડે જો A1, A2, A3, A4 આ જે સંખ્યાઓની જે યાદી બની છે એ સમાંતર શ્રેણી છે? ચલો તપાસી લઈએ। તો હવે A2 માઇનસ A1 કરો તો 23 માઇનસ 15 કરવામાં આવે તો કેટલા મળશે? મને 8 મળશે। A3 માઇનસ A2 કરો તો 31 માઇનસ 23 કરવામાં આવે તો એ પણ કેટલા મળશે? 8 મળશે। A4 માઇનસ A3 કરો તો 39 માઇનસ 31 કરું, એ પણ કેટલા મળી જાય છે? 8 મળી જાય છે। આથી AK + 1 માઇનસ AK મેં તમને કીધું હતું એ પ્રમાણે બરાબર 8 સમાન મળે છે। આથી આપેલ યાદી આપેલ સ્થિતિ સમાંતર શ્રેણી બનાવશે। આપેલ સ્થિતિ સમાંતર શ્રેણી બનાવશે। ફરીથી જોઈ લઈએ। જો આ રોજિંદા જીવનમાં આપણું સમાંતર શ્રેણી ઉપયોગમાં આવે છે, એટલે એવું વિચારી નહીં લેવાનું કે સાહેબ આ સમાંતર શ્રેણી ક્યાં કામમાં લાગશે। સરસ રીતે કામ લાગે છે। તો જે જનરલી તમે મહારાષ્ટ્રમાં જશો ને તો એમાં પેલા મીટર આમ ફિક્સ કરી દેતા હોય છે, એ જે મીટરમાં જે કેલ્ક્યુલેશન છે એ સમાંતર શ્રેણીનું કેલ્ક્યુલેશન છે। એટલે અમુક કિલોમીટર માટે આટલું હોય છે, તમને ઘણી વખત વધારે લાગે અને પછી થોડા વધારે કિલોમીટર થાય તો એમ લાગે ખબર આ તો ઓછું ભાડું થઈ ગયું, કારણ કે પહેલાંમાં ફિક્સ હોય અને પછી જેમ કિલોમીટરનો દર ફિક્સ હોય એ પ્રમાણે આગળ વધતું જાય છે। તો ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે A1 બરાબર 15, બીજા કિલોમીટર માટે 15 + 8, ત્રીજા કિલોમીટર માટે જે 2 કિલોમીટરમાં થયા હોય એમાં 8 ઉમેર્યા, ચોથા કિલોમીટર માટે જે 3 કિલોમીટરમાં થયા હોય એમાં 8 ઉમેર્યા। તો હવે આપણે ચેક કર્યું A2 માઇનસ A1, A3 માઇનસ A2, A4 માઇનસ A3 અને આ બધામાં જવાબ કેટલો મળે છે? સરખો 8, 8, 8 મળતો જાય છે। આથી AK + 1 માઇનસ AK બરાબર 8 મળે છે। આ જે સ્થિતિ છે એ સમાંતર શ્રેણીનું નિર્માણ કરે છે। દાખલા નંબર 2, નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। આમ કંઈક વિચિત્ર લાગે છે, શાંતિથી આરામથી સમજીએ। નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ એટલે નળાકારમાં કોઈક હવા ભરેલી છે, કેટલી છે? તો પહેલું ચલો ધારો કે શરૂઆતમાં નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ V છે, બરાબર? શરૂઆતમાં એટલે આપણી જો આ શ્રેણી સમાંતર બનતી હશે કે કોઈ પણ શ્રેણી હશે તો એનું પ્રથમ પદ થયું, તો અહીંયા હું કૌંસમાં લખી દઉં A1 કહું।
ચલો એને પ્રથમ પદ આપણે A1 નામ આપીએ. હવે શું કરવાનું છે, એટલે મૂળ V છે. હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. એટલે અત્યારે જે V હવા છે ને એનો V/4 એનો ચોથો ભાગની હવા કાઢી દેવાની છે. એટલે પ્રથમ વખતે કાઢવામાં આવેલ હવા કેટલી, તો એનો ચોથો ભાગ એટલે V/4. એટલે હવે બાકી કેટલી વધી હવા, એટલે V હવા હતી એમાંથી V/4 હવા કાઢી દીધી. એટલે પ્રથમ વખતે હવા કાઢ્યા પછી, પ્રથમ વખતે V હતું, હવા V/4 કાઢી દીધી, તો નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ હવે કેટલી હવા રહી, તો પહેલાં V હતી એમાંથી V/4 નીકળી ગઈ, તો 4 લસા લઈ લો તો 3V/4. એટલે ઓરિજિનલ હવા તમારી પાસે V હતી એમાંથી V/4 કાઢી દીધી, તો હવે કેટલી વધી, 3V/4. એટલે આ આપણી શ્રેણીનું બીજું પદ થઈ ગયું. તો એને ચલો A2 કહી દો. હવે બીજી વખતે હવા કાઢવાની છે. ચલો કેટલી કાઢવાની થશે, તો જે મૂળ હવા છે 3V/4 એના ચોથા ભાગની, એટલે 1/4 ટાઈમ્સ કોના, 3V/4. એટલે અહીંયા 3V/4 ચોક 16 થઈ જશે. સમજાય છે. તો હવે આપણું જે ત્રીજું પદ A3 કેવી રીતે મળશે, તો બીજી વખતે હવા કાઢ્યા પછી નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ, હવા કેટલી હતી, 3V/4 હતી, એમાંથી હવે કેટલી કાઢી દીધી, તો 3V/16. તો અહીંયા 16 લસા લઈ લો તમે, તો શું થશે, અહીંયા 4 તરી 12, 12માંથી 3 જાય તો 9V/16. એટલે આ આપણી જે શ્રેણી છે હજી સમાંતર છે કે નહીં મને ખબર નથી, એને ચલો નામ આપી દો A3 કહો. હવે મારે શોધવાનું છે, ચલો 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 A2 - A1. તો A2 કેટલું છે, 3V/4 માઇનસ V કરવામાં આવે A2 - A1, તો અહીંયા 4 ગુણાય તો 3V - 4V એટલે -V/4 થાય છે. જોઈએ છે આગળ હજી A3 - A2 કરો તો 9V/16. એમાંથી હું બાદ કરું છું 3V/4. તો હવે અહીંયા જુઓ, અહીંયા હું લસા લઈ લઉં છું 16, અહીંયા 4 ગુણાશે એટલે 4 તરી 12, 9V - 12V તો -3V/16 મળે છે. અરે જુઓ ભાઈ, અહીંયા તો A2 - A1 -V/4 છે, અહીંયા -3V/16 બંને બરાબર મળતા નથી. એટલે આ જે તમને ક્વેશ્ચન આપેલો છે એના દ્વારા જે શ્રેણી ઉત્પન્ન થાય છે એ સમાંતર શ્રેણી નથી. ફરીથી એક વખત ફટાફટ નજર કરી દઈએ. શરૂઆતમાં નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ V કહી દો. કેટલું બહાર કાઢવાનું છે, એના ચોથા ભાગનું. તો કાઢવામાં આવેલી હવા 1/4V. આ આપણું બીજું પદ નહીં થાય, આટલી હવા આપણે કાઢી દીધી. તો હવે કેટલી બાકી વધી, તો V - V/4 એટલે 3V/4 એ આપણું બીજા નંબરનું પદ છે. ક્યારે, પ્રથમ વખતે હવા કાઢ્યા પછી. તો બીજી વખતે કેટલી હવા કાઢશો, આ સમજાઈ જાય એટલે તમને દાખલો આવડી ગયો. જે હવા વધી હતી એના ચોથા ભાગની 1/4 3V/4 એટલે 3V/16 હવા કાઢી. આ આપણું પદ નથી, કાઢી દીધેલી હવા છે. તો બાકી કેટલી વધી, તો બીજી વખતે હવા કાઢ્યા પછી રહેલી હવાનું પ્રમાણ, તો ઓરિજિનલ 3V/4 હતી એમાંથી 3V/16 કાઢી દીધી તો 9V/16 હવા વધી. ક્યારે, બીજી વખતે કાઢ્યા પછી. હજી જો તમારે ગણવું હોય ત્રીજી વખતે કાઢ્યા પછી, ચોથી વખત, પણ એવું બધું નહીં કરવાનું. આ દાખલામાં આપણને આ A2 - A1 અને A3 - A2 સરખો મળતો નથી. જો પાછો મળતો હોત તો આગળ જવું પડત, પણ મળતો નથી. એટલે લખી દેવાય કે આથી A2 - A1 નોટ ઇક્વલ્સ ટુ A3 - A2. માટે આપેલ સ્થિતિ સમાંતર શ્રેણી બનાવતી નથી. એક્ઝામ્પલ નંબર 3. પ્રત્યેક મીટરના ખોદકામ માટે એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ
પ્રથમ મીટરના ₹150 છે અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. એટલે બહુ સરળ એક્ઝામ્પલ છે કે અહીંયા પ્રથમ મીટર ખોદકામનો ખર્ચ કેટલો છે? ₹150. એટલે આપણી આ જે એની કદાચ શ્રેણીમાં આપણે ઉત્પન્ન કરવા જઈએ તો એ શું થશે? આપણું પ્રથમ પદ, એટલે એને A1 કહો. ચલો બીજા માટે શું થશે? 150 તો લાગે જ છે અને એક્સ્ટ્રા 50 વધતા જશે એટલે 50, તો એને 200 થશે. આપણે ચલો એને A2 કહો. એટલે બીજું પદ આપણું ખબર નથી કે સમાંતર શ્રેણી બનશે કે નહીં બને, પણ અત્યારે આપણે A1, A2, A3 કહેતા જઈએ છીએ. ત્રીજા મીટર માટે એટલે જે ₹200 હતા એમાં બીજા કેટલા લાગશે? પાછા 50 વધશે એટલે 250. ચલો A3 કહો. ફરીથી આપણે વધીએ તો 250 છે ત્રીજા મીટર માટે, તો ચોથા મીટર માટે બીજા 50 એક્સ્ટ્રા લાગશે એટલે તમારી પાસે 300 થશે. ચલો એને A4 કહી દો. બરાબર? તો A1, A2, A3 અને A4 આપણી પાસે 4 પદ મળી ગયા છે. A2 માઇનસ A1 તો 200 માઇનસ 150 એટલે તમારી પાસે આવે છે 50. ચલો A3 માઇનસ A2 તો A3 છે આપણી પાસે 250 માઇનસ 200 કરું તો એ પણ મને મળી જાય છે 50. A4 માઇનસ A3 કરો તો 300 માઇનસ 250 કરો તો એ પણ મળી જાય છે આપણને 50. એટલે આથી AK+1 માઇનસ AK બરાબર કોમન કેટલો મળી જાય છે? 50 મળી જાય છે. એટલે જે આપેલ સ્થિતિ છે એ સ્થિતિ સમાંતર શ્રેણીનું નિર્માણ કરે છે. ફરીથી સમજી લઈએ. પ્રથમ મીટર ખોદકામનો ખર્ચ 150, પછીના પ્રત્યેક મીટર દીઠ 50 વધતા જવાનું છે. એટલે આમ તો જોવા જોઈએ બહુ સરળ છે. તમારું પ્રથમ પદ 150 છે, પછી 50 વધતો જાય છે એટલે સામાન્ય તફાવત કેટલો છે? 50 વધતો જાય છે. એટલે ઓટોમેટિકલી આપણી આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણીનું નિર્માણ કરે છે. એક્ઝામ્પલ નંબર 4. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ શોધો. એટલે આમ થોડો દાખલો આમ થોડો અલગ છે પણ આરામથી આવડી જશે. થોડું આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતા જઈએ. ભાઈ જો 8% આપણું વ્યાજ છે, આપણે ₹10,000 ખાતામાં મૂક્યા છે. 8% ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ શું થાય કે પહેલા વર્ષે તમારું જે વ્યાજ લાગે એ ફરીથી જ્યારે બીજા વર્ષે જાય ને એ વખતે વ્યાજ અને તમારી જે મૂડી હોય એ બંને ભેગી થઈ જાય અને એના ઉપર પાછું વ્યાજ લાગે. એટલે 2 વર્ષે ટોટલ મૂડી થાય, એના ઉપર વ્યાજ લાગતું જાય, એમ આપણું ચાલતું જાય છે. તો પહેલું તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર એ બરાબર P1 + R/100⁻n. તો P શું છે? પ્રિન્સિપલ અમાઉન્ટ, એટલે જે તમે મૂળ રકમ મૂકી છે એ. તો એ કેટલી છે? અહીંયા આપણી પાસે ₹10,000. આરને શું કહેવાય છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે 8% છે. અને એન વર્ષ કેટલા છે તમારી પાસે? પહેલા વર્ષના અંતે, બીજા વર્ષના અંતે, ત્રીજા વર્ષના અંતે આપણું મુદ્દલ કેટલી બનતી, એટલે આ જે ટોટલ છે એ આપણું મુદ્દલ જે બનતી જાય છે, વ્યાજ ઉમેરીને આગળ વધતું જાય છે. તો એનું સૂત્ર શું થશે આપણી પાસે? તો 10,000 1 + 8/100 કરવામાં આવે એટલે 0.08 થશે. અને હવે આપણે તો અહીંયા એન રહેવા દઈએ કારણ કે એની કિંમત આપણે 1 2 3 મૂકવાની છે. તો પહેલા વર્ષના અંતે જે તમારી રાશિ છે, જે રકમ છે એ કેટલી થશે? તો અહીંયા તો 10,000 એની કિંમત 1 મૂકવાની છે એટલે આ ટોટલ કરો તો શું થઈ જશે? 1.08 થશે. બહુ સરળ છે. બીજા વર્ષના અંતે રકમ કેટલી થશે? તો તમારી પાસે અહીંયા 10,000 તો છે જ, 1.08 ના ઘાતમાં કેટલા આવશે? 2. બહુ સરળ છે. જેવું દેખાતું હતું તેવું કંઈ ભારે દાખલો છે નહીં. ત્રીજા વર્ષના અંતે રકમ કેટલી થશે? તો 10,000
1.08નો ઘન છે. એટલે જો તમે કદાચ વિચારો ને તો પહેલાંમાં 1.08 પછી 1.08 ગુણાય છે, ઉમેરાતું નથી. એટલે સમાંતર શ્રેણી નહીં બને. મેં પણ હમણાં થોડું કીધું સમગુણોત્તર શ્રેણી બને, પણ આપણે એ બધું અત્યારે હાલ માથાકૂટમાં પડવાનું નથી. A2 માઇનસ A1 કરો તો ચલો A2 માઇનસ A1 કરો તો 10,000 છે. 1.08નો સ્ક્વેર. ચલો આને હું કહી દઉં A1 કહું, આને A2 કહી દઈએ, આને આપણે A3 કહી દઈએ. તો એમાંથી 10,000, ચલો આ બધું કામ નહીં લાગે હમણાં આપણે, અને 1.08 તો શું થશે? 10,000 1.08 સામાન્ય લઈ લઉં. 10,000 છે બંનેમાંથી સામાન્ય લીધા, 1.08 છે એ પણ સામાન્ય લીધા. તો અહીંયા શું વધ્યું? એક 1.08 વધ્યા છે અને માઇનસ આ તો સામાન્ય આવી ગયું બધું, એટલે વધ્યું ત્યાં 1. તો શું રહેશે આપણી પાસે? 10,000 1.08 અને અહીંયા 0.08 રહેશે. ચલો 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 ફટાફટ હવે તો A3 માઇનસ A2 કરીએ તો 10,000 1.08ની 3 ઘાત, 10,000 1.08ની 2 ઘાત. તો સામાન્ય શું આવશે? 10,000 1.08ની 2 ઘાત સામાન્ય મળશે. તો શું વધ્યું? અહીંયા 2 ઘાત સામાન્ય લઈ લીધી એટલે 1.08ની 1 ઘાત, અને અહીંયા તો બધું સામાન્ય આવી ગયું છે. તો 10,000 1.08નો વર્ગ અને 0.08 મળી ગયા. તો જુઓ A2 માઇનસ A1 0.08 છે, 10,000 છે, 10,000 છે, 0.08 છે, પણ અહીંયા 1.08 છે અને અહીંયા તફાવતમાં 1.08નો સ્ક્વેર મળે છે. એટલે શું લખાય અહીંયા? આથી A2 માઇનસ A1 નોટ ઇક્વલ્સ ટુ A3 માઇનસ A2. એટલે જે આપેલી જે પરિસ્થિતિ છે એ સમાંતર શ્રેણીનું નિર્માણ કરતી નથી. ફરીથી જોઈએ, ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર એટલે આપણી જે 10,000 રૂપિયા જે મૂક્યા છે એ અહીંયા તમે કિંમત મૂકો તો એ જે પ્રથમ વર્ષના અંતે રકમ કેટલી થશે? n બરાબર 2 મૂકો તો બીજા વર્ષના અંતે રકમ કેટલી થશે એ તમને આપે છે. જ્યાં P શું છે? પ્રિન્સિપલ અમાઉન્ટ, મૂળ રકમ 10,000, R છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને n છે આપણા નંબર ઓફ યર્સ, કેટલા વર્ષ છે એ. તો ચલો સૂત્ર બની ગયું. પ્રથમ વર્ષના અંતે રકમ 10,000 ગુણ્યા 1.08 A1 નામ આપ્યું. બીજા વર્ષના અંતે આ તો તમને આમ ચપટી વગાડતા હવે આવડી ગયું ફટાફટ. 1.08નો સ્ક્વેર, 1.08નો ક્યુબ, એટલે A1 A2 અને A3 ત્રણ શોધ્યા. આગળ ફટાફટ A2 માઇનસ A1, તો આમાંથી આ બાદ કરો. જો આમ તમને એક વખત જુઓ ને તો એવું થાય હા સાહેબ કેવડું મોટું ગણતરી છે, પણ સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો જોતા જાઓ ને તો તમને ખબર પડી જાય. તો ચલો 10,000 1.08 સામાન્ય કાઢી દીધા તો અહીંયા 1.08 વધે છે, અહીંયા બધું જ સામાન્ય છે તો ત્યાં 1 વધ્યો, 1 કેન્સલ, બાદ થઈ ગયા, 0.08 વધે. A3 માઇનસ A2 કરો, 10,000 1.08નો સ્ક્વેર સામાન્ય લઈ લો, 1.08 વધે, માઇનસ 1 0.08 વધે. એટલે આથી A2 માઇનસ A1 નોટ ઇક્વલ્સ ટુ A3 માઇનસ A2. એટલે આપેલ જે પરિસ્થિતિ છે તે સમાંતર શ્રેણીનું નિર્માણ કરતી નથી. સૌથી સરળ એક્ઝામ્પલ નંબર 2. જ્યારે પ્રથમ પદ A અને સામાન્ય તફાવત Dના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. બહુ સરળ છે. 1 2 3 4 અને 5 એક્ઝામ્પલ છે, આપણે ફટાફટ શોધી કાઢીએ. પ્રથમ પદ A બરાબર 10 આપેલું છે અને સામાન્ય તફાવત D બરાબર પણ 10 આપેલો છે. તો આપણું પ્રથમ પદ અહીં A1 બરાબર A એટલે શું થશે? 10 થશે. A2 બરાબર A પ્લસ D એટલે 10 પ્લસ 10 કરો તો તમારી જોડે આવશે 20 આવશે. પ્રથમ પદ 10 છે, 2 ગુણ્યા
સામાન્ય તફાવત ડી કરો એટલે આ થશે 20 અને 10 અહીંયા મળશે આપણને 30 10 છે 3 વખતે સામાન્ય તફાવત ડી તો આ 30 અને 10 કરો એટલે 40 મળી જશે તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો પહેલા નંબરના દાખલા માટે આપણને મળી ગયા છે 10 20 30 અને 40 સમજાઈ ગયું છે ચલો ફટાફટ બીજા નંબરના એક્ઝામ્પલ માટે તો અહીંયા પ્રથમ પદ a1 બરાબર a આપણું એટલે -2 છે સામાન્ય તફાવત 0 લેવાનો છે બહુ જ ઇઝી રહેશે તો -2 + 0 કરો તો -2 અહીંયા -2 બે વખતે 0 ગુણવામાં આવે તો પણ આપણને અહીંયા -2 જ મળશે -2 3 વખતે 0 કરો તો આ 0 -2 એટલે આપણો જવાબ -2 જ રહેશે તો સમાંતર શ્રેણીના માગેલ પ્રથમ 4 પદો -2 -2 -2 એટલે જો યાદ રાખવાનું કે ભાઈ અહીંયા તમને 0 જે સામાન્ય તફાવત હોઈ શકે એવું નથી કે 2 2 કે 3 3 કે 4 4 જ સામાન્ય તફાવત હોય चलो ત્રીજા નંબરનો એક્ઝામ્પલ પ્રથમ પદ a બરાબર 4 આપ્યું છે સામાન્ય તફાવત -3 છે તો અહીંયા 4 અને -3 તો આપણી જોડે અહીંયા વધશે 1 પ્રથમ એટલે a3 બરાબર a પ્લસ 2 વખતે -3 કરો તો 4 અને આ -6 થશે ગુણાકાર એટલે -2 આવશે 4 અહીંયા 3 વખતે a4 બરાબર -3 કરો તો 4 -9 કરો એટલે -5 મળશે તો પ્રથમ પદ 4 છે બીજું પદ 1 -2 -5 એ પ્રમાણે આગળ તમને પદો મળતા જશે પરંતુ આપણને કીધું છે પ્રથમ 4 પદ જ જોઈએ છે એટલે 1 2 3 4 4 પદ મળી ગયા છે નંબર 4 a બરાબર આપેલું છે -1 અને સામાન્ય તફાવત છે 1/2 તો અહીંયા પ્રથમ પદ આપણું a1 બરાબર એ -1 થઈ જશે તો બીજા પદ માટે -1 પ્લસ d 1/2 ઉમેરો કરવામાં આવે તો આ અહીંયા ગુણાશે તો -2 પ્લસ 1 એટલે -1/2 થશે ચલો -1 છે 2 વખતે જે સામાન્ય તફાવત ઉમેરવાનો છે તો આ 2 2 કેન્સલ આઉટ થઈ જશે -1 + 1 કરવામાં આવે તો શું મળશે 0 મળી જશે -1 છે 3 વખતે 3d 1/2 કરવાનું છે તો -1 + 3/2 થશે આ બંનેનો ગુણાકાર કરો તો અહીંયા 2 લસા આવશે તો -2 + 3 એટલે 1/2 જવાબ આપણો આવી જશે તો માગેલ સમાંતર શ્રેણીના પદો -1 -1/2 0 અને 1/2 આપણને મળી જાય છે પાંચમા નંબરનો એક્ઝામ્પલ a1 પ્રથમ પદ કેટલું છે -1.25 અને સામાન્ય તફાવત કેટલો છે -0.25 એટલે બીજા પદ માટે આપણે શું કરવું પડશે -1.25 એમાં આપણે ઉમેરવાના છે -0.25 તો આ બંને નિશાની કેવી છે ઋણ છે એટલે બંનેનો સરવાળો થશે પણ નિશાની કેવી રહેશે ઋણ જ રહેશે તો 1.50 થશે તમને બરાબર સમજાય છે તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ વિશે જણાવજો મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો a3 માટે જઈએ તો -1.25 છે અહીંયા 2d એટલે 2 વખતે -0.25 તો આને એમના એમ રહેવા દઈએ -1.25 આ બંનેનો ગુણાકાર થશે -0.50 કારણ કે જો 25 ગુણ્યા 2 પણ પોઈન્ટમાં છે એટલે 0.50 ઋણ નિશાની બંને ઋણ નિશાની છે તો -1.75 આપણો જવાબ આ 25 અને 50 75 થશે -1.25 છે 3 વખતે -0.25 કરવામાં આવે તો અહીંયા -1.25 તો રહેવા દઈશું થોડું પોઈન્ટમાં છે પણ આવડે છે તમને બરાબર
3 એટલે 25 ગુણ્યા 3 કરો તો 75 થશે, એટલે -0.75. આ 75 છે, આ 25 છે, પણ બધા પોઈન્ટમાં છે. ટોટલ કરો તો શું થશે? 1 થઈ જાય ને, 0.75 ને 0.25 એટલે પાછો -1 ના જોડે થઈ જશે. એટલે આ જવાબ આવશે આપણો -2.00. લખો ના લખો તો પણ ચાલે. તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો જે આપણને માગેલ છે એ મળી ગયા. -1.25, -1.50, -1.75, -2.00. તો જો આપણે સ્વાધ્યાય 5.1 એનો એક્ઝામ્પલ નંબર 1 જે બધી પરિસ્થિતિવાળો હતો એ કમ્પ્લીટ કર્યો. નંબર 2 પણ આપણે એકદમ સરસ કમ્પ્લીટ કર્યો છે. એક્ઝામ્પલ નંબર 3, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. બહુ જ સરળ એક્ઝામ્પલ છે. તો ચલો ફટાફટ સોલ્યુશન લઈ લઈએ. તો પહેલા એક્ઝામ્પલ માટે એમાં શું છે? પ્રથમ પદ તો a બરાબર 3 છે. સામાન્ય તફાવત d લેવામાં આવે તો 1 - 3 કરવામાં આવે તો શું મળશે? -2 મળી જશે. કદાચ આ બે લીધા હોત તમે -1 તો પણ તમને શું મળી જાત? -2 મળી જાત. ચલો બીજા એક્ઝામ્પલ માટે પ્રથમ પદ a બરાબર -5 છે. સામાન્ય તફાવત d જો અગર મારે લેવાનો હોય તો -1 -5 તો અહીંયા પ્લસ થઈ જશે. તો -1 + 5 કરવામાં આવે તો મને શું મળી જશે? 4 આન્સર આવી જશે. તો જો -5 માં 4 એડ કરો તો -1, એમાં 4 એડ કરો તો 3, 4 એડ કરો તો તમને 7 મળતા જાય છે. ત્રીજા નંબરના એક્ઝામ્પલમાં જોઈએ તો 1/3 પ્રથમ પદ છે આપણી પાસે. સામાન્ય તફાવત d કેટલો મળે છે? 5/3 -1/3 કરવામાં આવે તો નીચે 3 લસા છે. 5 માંથી 1 જશે એટલે 4 મળશે. 4/3 ત્રીજા નંબરના એક્ઝામ્પલમાં. અને એક્ઝામ્પલ નંબર 4 માટે પ્રથમ પદ છે 0.6. સામાન્ય તફાવત d 1.7 - 0.6 કરવામાં આવે તો આન્સર આપણને મળશે 1.1. હવે જો અહીંયા તમારે આ બધા જ સામાન્ય તફાવત ચેક કરવાની જરૂર નથી, કારણ કે તમને કહી દીધેલું છે કે જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. એટલે અહીંયા આ બંનેનો જે તફાવત હશે એ જ તફાવત આ બંનેનો હશે, એ જ તફાવત આ બંનેનો પણ હશે. એટલે આપણે માત્ર શું કરવાનું છે? પ્રથમ પદ a લઈ લેવાનું છે અને સામાન્ય તફાવત d શોધવાનો છે. જે એક્ઝામ્પલ નંબર 3 એમાં જે 1, 2, 3, 4 હતા એ ચારેય એક્ઝામ્પલ્સ આપણે ગણી કાઢ્યા. એક્ઝામ્પલ નંબર 4, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે આપણે ચેક કરવાનું છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદો શોધો. તો ચલો ફટાફટ આપણે ગણી કાઢીએ. તો એક્ઝામ્પલ નંબર 1 માં તો અહીં આપણે પહેલું કામ શું કરવાનું? અહીંયા પ્રથમ પદ a1 બરાબર 2, a2 4, a3 8 અને a4 16 છે. 4 પદ આપણે લખી દેવાના છે. સમાંતર શ્રેણી જો બનતી હોય તો અહીં તમારે શું શોધવાનું છે? ચલો a2 - a1 શોધીશું, a3 - a2 શોધીશું, a4 - a3 શોધીશું. જો આ સામાન્ય તફાવત જે ક્રમિક બે પદોનો છે એ બધા કેસમાં સરખો મળે તો સમાંતર શ્રેણી છે, સરખો ન મળે તો સમાંતર શ્રેણી નથી. તો ચલો અહીંયા 4 - 2 કરવામાં આવે તો 2 થાય છે. 8 - 4 કરવામાં આવે તો અહીંયા 4 થાય છે. એટલે જો હવે આમ તો a4 - a3 ની કંઈ જરૂર છે જ નહીં, પણ છતાં પણ આપણે લખી દઈએ. ચલો તો 16 - 8 કરવામાં આવે તો કેટલા મળે છે? 8. તો અહીંયા શું લખી દેવાશે? અહીં a2 - a1 નોટ ઇક્વલ્સ ટુ a3 - a2. આથી શ્રેણી સમાંતર શ્રેણી નથી. ખ્યાલ આવી ગયો છે બધાને? તો આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. ચલો બીજા એક્ઝામ્પલમાં જોઈએ. અહીંયા આપણે તો અહીંયા બીજાનું સોલ્યુશન હું લેવા જઈ રહ્યો છું. તો a1 બરાબર 2 છે, a2 5/2 છે, a3 3 છે અને a4 7/2 છે.
ચલો અહીંયા તફાવત લઈ લઈએ બધા ફટાફટ. અહીં a2 માઇનસ a1 બરાબર તો 5/2 માઇનસ 2 કરવામાં આવે તો અહીંયા 2 લસા લેવાશે તો નીચે 2 આ 4 5માંથી 4 એટલે 1/2 થશે. ચલો a3 માઇનસ a2 કરવામાં આવે તો 3 માઇનસ 5/2 તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરો તો 6માંથી 5 જશે એટલે બરાબર છે તો 1/2. ચલો a4 માઇનસ a3 કરવામાં આવે તો 7/2 માઇનસ 3 કરવામાં આવે તો અહીંયા 3 દુ 6 થશે 7 માઇનસ 6 કરો તો અહીંયા પણ કેટલો મળે છે આપણને 1/2 મળી જાય 2. તો આ ત્રણેય કેસીસમાં આપણને જે સામાન્ય તફાવત છે એ 1/2 1/2 અને 1/2 આપણને મળી જાય છે. તો આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. તો હવે શું કહે છે તો સામાન્ય તફાવત ડી શોધો. તો અહીં સામાન્ય તફાવત ડી બરાબર 1/2 મળે છે. પછીના 3 પદો શોધો. તો a1 a2 a3 a4 છે તો a5 બરાબર શું કરવાનું છે આપણે 7/2 એમાં 1/2 એડ કરો તો 7 + 1 એટલે 8/2 કરવામાં આવશે તો એનો આન્સર આપણને મળશે 4 મળશે. ચલો a6 શોધવું છે તો a5 4ના અંદર 1/2 એડ કરો તો 4 દુ 8 અને 1 તો 9/2 મળશે. કેટલા પદો કીધા છે 3 પદો તો a7 આપણે શોધવું પડશે તો 9/2 + 1/2 કરો તો 9 અને 1 એટલે 10/2 કરવામાં આવશે તો આપણને શું મળી જાય છે 5 મળે છે. એટલે જો બહુ જ સરળ એક્ઝામ્પલ છે. a1 a2 a3 a4 4 પદોના નામ આપી દેવાના છે. a2 માઇનસ a1 a3 માઇનસ a2 a4 માઇનસ a3 શોધી દેવાના છે. ત્રણેય સરખા મળી જાય તો આગળ વધશે. ત્રણેયમાંથી કોઈ પણ એકાદું આગું પાછું થાય છે તો આપણે કહી દઈશું એક સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી છે તો હા તો જે સામાન્ય તફાવત મળે છે સરખો ડી બરાબર એને નામ આપી દઈશું આપણે. પછી a5 શોધવા માટે a4માં ડી ઉમેરીશું, a6 શોધવા માટે a5માં ડી ઉમેરીશું, a7 શોધવા માટે a6માં આપણે ડી ઉમેરી દઈશું તો આપણને મળી જશે. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ -1.2 -3.2 -5.2 અને -7.2 શ્રેણીના પ્રથમ 4 પદ આપણને આપેલા છે. તો અહીં a1 બરાબર -1/2, a2 બરાબર -3/2, a3 બરાબર -5/2, a4 બરાબર -7/2 આપણે શું કરવાનું છે આ 4 પદ લખી દેવાના છે. તો a2 - a1 તો -3/2 -1/2 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો -3/2 + 1/2 એટલે બાદબાકી કરવી પડશે તો જવાબ શું આવશે આપણી પાસે અહીંયા -2 આવી જશે. ચલો a3 તો -5/2 -3/2 કરવામાં આવે તો -5/2 પ્લસ 5/2 કે 5.2 પ્લસ 3.2 તો અહીંયા પણ આપણને કેટલો મળી જાય છે -2 મળી જાય છે. ચલો a4 માટે -7.2 -5.2 તો અહીંયા શું થશે -7.2 પ્લસ 5.2 તો અહીંયા પણ જવાબ કેટલો આવી જાય છે -2 મળે છે. એટલે જો અહીંયા ત્રણેય કેસીસમાં a2 - a1 a3 - a2 અને a4 - a3 બધામાં જવાબ સરખો આવે છે અને કેટલો છે -2 છે. આથી સામાન્ય તફાવત ડી બરાબર -2 છે જે સમાંતર શ્રેણી બનાવે છે. તો ચલો a5 શોધીએ. તો a4 શું હતું આપણી પાસે -7.2 ના અંદર સામાન્ય તફાવત -2 ઉમેરવામાં આવે તો -9.2 મળશે. -9.2 માં સામાન્ય તફાવત -2 ઉમેરવામાં આવે તો -11. આ બરાબર ધ્યાન રાખજો કારણ કે ઋણ નિશાની આ ઋણ છે બંનેનો સરવાળો કરવાનો ટોટલ થશે અને નિશાની કેવી આવશે ઋણ આવશે. -11.2 અને -2 કરવામાં આવે તો આ મળશે આપણને -13.2 મળી જાય છે. તો બધાને એક્ઝામ્પલ 4 એનો ત્રીજા નંબરનો દાખલો સમજાઈ ગયો છે. નંબર 4 જોઈ લઈએ. પ્રથમ પદ કેટલું છે -10 -6
-2 અને 2 મળી ગયા છે આપણને. ચલો A2 - A1 કરવામાં આવે તો -6 -10 બરાબર ધ્યાન રાખજો. તો અહીંયા -6 + 10 થશે તો આન્સર આપણને આવી જાય છે 4. ચલો A3 -2 -6 કરવાનું છે તો -2 + 6 કરવામાં આવે તો પણ અહીંયા કેટલું મળી જાય છે 4. 2 -2 કરવાનું છે સો દેટ ઇઝ 2 + 2 તો અહીંયા કેટલું મળી જાય છે 4 મળી જાય છે. તો જુઓ અહીંયા આ જે ચોથા નંબરની જે શ્રેણી આપેલી છે એમાં પણ સામાન્ય તફાવત 4 4 અને 4 મળી જાય છે. આથી સામાન્ય તફાવત કેટલો છે અહીંયા 4 છે જે સમાંતર શ્રેણી બનાવે છે. તો A5 શું થશે A4 2 છે એમાં આપણે 4 એડ કરી દઈએ તો 6 મળી જશે. 6ના અંદર બીજા 4 એડ કરી દઈએ તો 10 મળશે. 10માં બીજા 4 એડ કરી દેવામાં આવે તો આપણને શું મળશે 14 મળશે. તો જો A5 શોધવા માટે શું કર્યું મેં A4 + D કર્યું. A6 શોધવા માટે A5 + D. A7 શોધવા માટે આજે A6 છે પ્લસ D કર્યા તો મને આન્સર 14 મળી જાય છે. એક્ઝામ્પલ નંબર 5. અહીં A1 શું આપેલું છે ચલો 3 છે. A2 છે ઓ બાપરે 3 + √2 છે કઈ વાંધો નહીં. ચલો 3 + 2√2 છે અને 3 + 3√2 છે બરાબર. તો હવે A2 - A1 શોધવાની કોશિશ કરીએ આપણે તો 3 + √2 -3 કરવામાં આવે છે તો 3 કેન્સલ આઉટ થઈ ગયા. કેટલા વધે છે વર્ગમૂળમાં 2. A3 - A2 કરો. ચલો શાંતિ આપણે ગણતા જઈએ જરા પણ ઉતાવળ કરવાની નથી. શું કરીએ છીએ આપણે અહીંયા 3 + √2. હવે જો આમાં થોડું ગભરાઈ જાઓ તો ટેન્શન લેતા નહીં. અહીંયા શાંતિથી 3 - 3 કરો એટલે કેન્સલ આઉટ થઈ જશે 3. તો હવે 2√2 માંથી એક વખતે √2 નીકળી જાય તો શું વધી જાય આપણી પાસે √2 વધી જશે. છતાંય ના ખબર પડે તો શું કરીશું આપણે જુઓ 2√2 - √2 છે આ બંનેમાંથી આપણે √2 સામાન્ય લઈ લઈએ તો 2 - 1 થઈ જશે એટલે √2 આપણો જવાબ આવી જશે બરાબર. ચલો હવે જાતે ગણી કાઢો. ચલો ફટાફટ. અહીંયા તો 3 + 3√2 માંથી 3 + 2√2 સબટ્રેક્ટ કરવાના છે બાદ કરવાના છે તો 3 કેન્સલ આઉટ થઈ જશે. 3√2 માંથી 2√2 જશે તો આપણી પાસે કેટલા વધશે √2 આપણને મળી જશે. આથી સામાન્ય તફાવત ત્રણેય કેસીસમાં કેટલો છે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 છે. સામાન્ય તફાવત વર્ગમૂળમાં 2 છે જે સમાંતર શ્રેણી બનાવે છે. તો A5 કેવી રીતે મળશે તો A4 + D કરવામાં આવે. A4 કેટલું છે આપણી પાસે 3 + 3√2 એમાં એક √2 ઉમેરી દઈએ તો 3 + 4√2 થઈ જશે. ચલો ફટાફટ લખતા રહીએ આપણે. ચલો અહીંયા A5 + D તો 3 + 4√2 માં હજી બીજા √2 એડ કરી દઈએ તો 3 + 5√2 થઈ જશે. ચલો A7 માટે તો A6 + D કરવામાં આવે તો 3 + 5√2 માં હજી એક √2 ઉમેરી દેવામાં આવે તો 3 + 6√2 આપણો જવાબ આવી જાય છે. ફરીથી એક વખત રિપીટ કરાવી દઉં. A1 A2 A3 A4 બધા થોડાક આમ √2 ફોર્મમાં આપેલા છે પણ ગભરાવાનું નથી. A2 - A1 કર્યું √2 મળે છે. A3 - A2 કર્યું એ પણ √2 મળે છે. A4 - A3 કરવામાં આવે તો પણ એ √2 મળે છે. ત્રણેય કેસીસમાં સમાન છે. સામાન્ય તફાવત √2 છે જે સમાંતર શ્રેણી બનાવશે. A5 A6 અને A7 શોધવા માટે આગળના જે ક્રમનો જે પદ છે એમાં આપણે સામાન્ય તફાવત D √2 ઉમેરી દીધો છે. આવડી ગયું છે. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 6. પદ છે 0.2 0.22 0.22 and 2 0.2222 A1 0.2 0.22 0.222 અને 0.4 × 2. ચલો A2 - A1 કરીએ તો 0.22 - 0.2 કરવામાં આવે તો અહીંયાથી જુઓ તમારી પાસે શું વધશે
આ 2 એટલે 20 કહી દઉં એને, તો અહીંયા શું જવાબ આવશે તમારી પાસે? 0.02 જવાબ આવશે. ના ખ્યાલ આવે તો 0.22 0.20 કરો, આ 2 છે 0 અને આ 0 મળી જશે. તો હવે A3 માઇનસ A2 કરો તો 0.222 અને 0.22 એટલે એને અહીંયા શું વિચારાય? શૂન્ય મૂકી શકાય. તો 2 માંથી 0 એટલે 2, પાછા 2 0 મળશે અને આ 0 થઈ જશે. હવે જો અહીંયા આ 0.02 છે અને આ 0.002 છે, બે સરખા થયા નહીં. અહીં A2 minus A1 not equals to A3 minus A2. આથી શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો જો સમાંતર શ્રેણી ન હોય તો આગળનો કશું 3 પદ 2 પદ એવું કંઈ શોધવાની જરૂર નથી. એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. ચલો અહીં A1 કેટલા છે? 0, A2 -4, A3 -8 અને A4 કેટલા છે? -12 છે. A2 minus A1 કરીએ તો -4 -0 -4 બહુ સરળતાથી આવડી જાય છે આપણને. -8 -4 કરવામાં આવે તો -8 + 4, તો અહીંયા કેટલા મળશે આપણને? -4 મળી જશે. A4 -A3 કરો તો -12 -8 કરવામાં આવે તો -12 + 8 કરો તો અહીંયા પણ ત્રણેય કેસીસમાં આપણને -4 -4 અને -4 સામાન્ય તફાવત મળી જાય છે. તો અહીં સામાન્ય તફાવત D બરાબર -4 છે, જે સમાંતર શ્રેણી બનાવે છે. તો A5 કેવી રીતે શોધીશું? ચલો તો A4 -12 + -4 કરો તો જો બંને નિશાની ઋણ છે, સરવાળો કરવો છે તો -16 16 થશે. -16 + -4 કરવામાં આવે તો -20 થશે. -20 + -4 કરવામાં આવે તો -24 આપણને જવાબ મળી જાય છે. તો એક્ઝામ્પલ નંબર 7 બધાને બરાબર સમજાઈ ગયું છે. એક્ઝામ્પલ નંબર 8. તો અહીંયા જો પ્રથમ પદ છે -1/2, બીજું પદ પણ -1/2, ત્રીજું પદ પણ -1/2 અને ચોથું પદ પણ -1/2 છે. તો આવડી ગયો. સામાન્ય તફાવત કેટલો મળશે? 0 0. તો અહીંયા -1/2 -1/2, તો આ માઇનસ પ્લસ થઈ જશે તો -1/2 + 1/2 0 થઈ જશે. એ જ રીતે અહીંયા -1/2 -1/2 આ પણ શું થશે? 0 થશે. -1/2 -1/2 આ પણ શું થશે? 0 થશે. બધા જે સામાન્ય તફાવત મળે છે એ સમાન છે. સામાન્ય તફાવત D બરાબર 0 છે, સમાંતર શ્રેણી બનાવે છે. A4 + D તો -1/2 + 0 કરો તો -1/2. આ શ્રેણીમાં કોઈ એમ કહે ને 50મું ટર્મ શું આવશે ને 500મું પદ કે 5000મું પદ શું આવશે તો આપણે એક જ સેકન્ડ થાય -1/2 ફટાફટ આવડી જાય. તો અહીંયા -A5 -1/2 છે, +0 એડ કરો તો -1/2. A6 -1/2 છે, 0 એડ કરો તો પણ શું મળી જશે આપણને? -1/2 મળી જાય છે. એક્ઝામ્પલ નંબર 9. શ્રેણી આપેલી છે 1 3 9 27. તો એનું પ્રથમ પદ A1 બરાબર 1 છે, A2 બરાબર 3 છે, A3 બરાબર 9 અને A4 બરાબર 27 છે. તો ચલો A2 - A1 કરી દઈએ તો 3 - 1 કરો તો 2 મળી જાય છે, બરાબર સરસ છે. A3 - A2 કરો તો 9 - 3 કરો તો અહીંયા 6 મળી જાય છે. સામાન્ય તફાવત સમાન મળતો નથી. તો અહીં A3 - A2 નોટ ઇક્વલ્સ ટુ A2 - A1 છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી શું હશે? નથી. બરાબર સમજાઈ ગયું છે. ક્લિયર? તો ફરીથી 1 3 9 7 માટે શ્રેણી સમાંતર શ્રેણી નથી. એક્ઝામ્પલ નંબર 10 જોઈ લઈએ. પ્રથમ પદ શું આપ્યું છે? અહીંયા A1 બરાબર A છે, બીજું પદ 2A 3A
અને 4a છે. એટલે જો આમ સરળ દેખાય છે, એમાં એ ઉમેર્યા 2a થયા, એ ઉમેર્યા 3a, દરેકમાં એ ઉમેરાતો જાય છે. બહુ જ ઇઝી છે. ચલો ફટાફટ ગણી કાઢીએ. a2 માઇનસ a1 કરો તો 2a માઇનસ a બરાબર a થશે. 3a માઇનસ 2a કરવામાં આવે તો એ પણ એ થશે. સમજાય છે ને બરાબર? અહીંયા 4a માઇનસ 3a કરવામાં આવે તો એ પણ કેટલું છે? એ થાય છે. આથી સમાન સામાન્ય તફાવત d બરાબર એ મળે છે. આથી શ્રેણી સમાંતર શ્રેણી છે. ચલો a5 શોધી કાઢીએ. તો a4 કેટલું છે? 4a પ્લસ a કરવામાં આવે તો 5a થશે. 5a પ્લસ a કરવામાં આવે તો 6a થશે. પછી પાછું 6a પ્લસ a કરવામાં આવે તો શું મળી જાય છે આપણને? 7a મળી જાય. એક્ઝામ્પલ નંબર 11, 11મા નંબરનું એક્ઝામ્પલ. પ્રથમ પદ છે અહીંયા a, બીજું પદ છે a સ્ક્વેર, a ક્યુબ અને a રેઝ ટુ 4 એની 4 ઘાત છે. ચલો a2 માઇનસ a1 કરીએ તો a સ્ક્વેર માઇનસ a કરવામાં આવે તો હવે આમાં કંઈ એવું કંઈ લાગતું નથી જબરજસ્ત, પણ છતાંય આપણે ચલો એને સામાન્ય કાઢી દઈએ તો શું વધે? a માઇનસ 1 વધે. a3 માઇનસ a2 કરો તો ચલો તો a ક્યુબ માઇનસ a સ્ક્વેર. તો અહીંયાથી જો તમને a સ્ક્વેર સામાન્ય મળશે તો શું વધે? a માઇનસ 1. એટલે હવે જો આ બંનેને હું વિચારું સમાન થાય કે ન થાય તો a માઇનસ 1 બંનેમાં કોમન છે, પણ અહીંયા આપણી પાસે a છે, અહીંયા a સ્ક્વેર છે. એટલે આ કેસમાં આપણે બંને સમાન થતા નથી. એટલે a3 માઇનસ a2 નોટ ઇક્વલ્સ ટુ a2 માઇનસ a1 છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી શું થશે? નથી. બરાબર? ખ્યાલ આવી ગયો છે. એક્ઝામ્પલ નંબર 12, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18, વર્ગમૂળ. આમ દેખાય તો એવું છે કે સમાંતર શ્રેણીઓ તો હશે જ નહીં. ચેક કરી લઈએ આપણે ફટાફટ. તો ચલો a1 કેટલા છે? વર્ગમૂળમાં 2 છે. આ કેટલા છે? વર્ગમૂળમાં 8. તો વર્ગમૂળમાં 8 ને વર્ગમૂળમાં 2ના ફોર્મેટમાં લખવું હોય તો કેવી રીતે લખાય? મેં તમને હમણાં કીધું એ પ્રમાણે. આને શું લખાય? વર્ગમૂળમાં 4 અને વર્ગમૂળમાં 2. એટલે આ શું થઈ જાય? 2 વર્ગમૂળમાં 2 થઈ જાય. સમજાય છે બરાબર? ચલો a3 શોધીએ. a3 કેટલું છે? વર્ગમૂળમાં 18. એટલે કેટલું લખાય ને? 9 ગુણ્યા 2. એટલે 9નું વર્ગમૂળ બહાર કાઢી દઈએ તો 3 થઈ જાય. તો 3 વર્ગમૂળમાં 2. ચલો ફટાફટ a4 બરાબર વર્ગમૂળમાં 32. એટલે 16 તો 32. એટલે 16 વર્ગમૂળમાં છે તો કેટલા થઈ જશે? 4. તો આ કેટલા થઈ જશે? 4 વર્ગમૂળમાં 2. અને હવે તો ફટાફટ આવડી જશે તમને. a2 માઇનસ a1 તો 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2. તો આપણી જોડે જવાબ શું મળે? વર્ગમૂળમાં 2 થઈ જશે. a3 ચલો 3√2 માઇનસ 2√2. એટલે 3 વખતે વર્ગમૂળમાં 2 છે, 2 વખતે વર્ગમૂળમાં 2 છે. તો 3 વખતમાંથી 2 વખત નીકળે તો કેટલા વખત વધે? 1 વખતે. એટલે વર્ગમૂળમાં 2. a4 4 વર્ગમૂળમાં 2, 3 વર્ગમૂળમાં 2. આમ દાખલો લાગતો તો વિચિત્ર પણ આપણે આમ ફાટ ગણી કાઢ્યો છે. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ વિશે જણાવજો. ચલો ફટાફટ. તો અહીંયા કેટલું વધશે? વર્ગમૂળમાં 2 વધશે. આથી સમાન સામાન્ય તફાવત d બરાબર વર્ગમૂળમાં 2 મળે છે. શ્રેણી સમાંતર શ્રેણી છે. a5 ચલો તો 4√2 પ્લસ √2 કરવામાં આવે તો 5 વર્ગમૂળમાં 2 થશે. એટલે હજી કદાચ જો તમારે આવા જ ફોર્મેટમાં લખવું હોય તો 5નો વર્ગમૂળના અંદર જાય તો 25 થાય. તો 25 દૂર કરો એટલે વર્ગમૂળમાં 50 થઈ જશે. અહીંયા ચલો વર્ગમૂળમાં 5√2 છે, પ્લસ √2 કરવામાં આવે તો શું થશે? 6√2 થશે. ચલો 6√2 પ્લસ √2 કરવામાં આવે તો 7√2 થશે. કદાચ તમને એવું થાય કે ના સાહેબ આ 6√2 ને પણ આપણે કમ્પ્લીટ √2ના ફોર્મમાં લખવું છે તો 6 એટલે અંદર જાય તો 36 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 72 થઈ જશે. અહીંયા 7 વર્ગમૂળમાં જાય તો વર્ગ થાય અને વર્ગમૂળમાંથી બહાર આવે તો 49 7 થઈ જાય. તો અહીંયા 49 ગુણ્યા 2 કરવામાં આવે એટલે વર્ગમૂળમાં 98 આપણને જવાબ મળી જાય છે. એક્ઝામ્પલ નંબર 13 જોઈએ. પ્રથમ પદ છે વર્ગમૂળમાં 3,
વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 9 વર્ગમૂળમાં 12. તો જો એક થોડુંક તમને હિન્ટ આપી દઉં. માની લો કે અહીંયા આપણી પાસે વર્ગમૂળમાં 6 હોય તો આને કેવી રીતે લખાય? વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 થાય એટલે આ લખાય વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. આ થોડુંક આપણે યાદ રાખીશું તો આપણને ફટાફટ ગણતરીમાં ઇઝી રહેશે. ચલો પ્રથમ પાઠ છે વર્ગમૂળમાં 3, આ છે વર્ગમૂળમાં 6, આ છે વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળમાં 12 છે. બહુ જ સરળ દાખલો છે પણ થોડુંક વર્ગમૂળ છે એટલે આપણે સાચવીને ગણતરી કરીશું. a2 - a1 તો વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 3. તો જો મેં તમને કીધું એ પ્રમાણે વર્ગમૂળમાં 6 કેવી રીતે લખાય? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 3 એટલે √3 કોમન લઈ લઉં તો અહીંયા શું વધશે? √2 - 1. સમજાય છે બરાબર? અહીંયાથી વર્ગમૂળમાં 3 કોમન આવે તો 1 વધ્યું. અહીંયા કેટલા વધે છે? વર્ગમૂળમાં 2. ચલો a3 - a2 કરો તો √9 - √6. √9 ને કેવી રીતે લખાય? જો ના ખ્યાલ આવે તો 3 ગુણ્યા 3 એટલે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3. આ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 છે એટલે હું વર્ગમૂળમાં 3 ને કોમન લઈ લઉં તો વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 આવું વધે. અહીંયા વર્ગમૂળમાં 3 છે, આ પણ વર્ગમૂળમાં 3 છે, પણ આ વર્ગમૂળમાં 2 માઇનસ 1 છે, વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 છે એટલે આ બંને સરખા થયા નથી. અહીં a3 - a2 નોટ ઇક્વલ્સ ટુ a2 - a1 છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર સમજાઈ ગયું છે? ક્લિયર? ફરીથી જોઈ લઈએ. વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 6 આ તફાવત કરતાં તમને આવડવું જોઈએ તો બાકી બહુ જ ઇઝી છે. એક્ઝામ્પલ નંબર 14 જોઈ લઈએ. 1² a1 એટલે 1² ને આપણે કહીએ તો કેટલો લખાશે? 1 લખાશે. અહીંયા 3નો વર્ગ છે એટલે એને કેટલા લખી શકાય? આપણે 9 લખી શકીએ. 5નો વર્ગ છે 25 લખી શકીએ. 7નો વર્ગ છે એટલે એને આપણે કેટલા લખી શકીએ? 49 લખી શકીએ. ચલો a2 - a1 કરી દઈએ તો 9 માંથી 1 જાય એટલે કેટલા વધશે આપણી પાસે? 8 વધશે. 25 માંથી 9 જાય તો કેટલા વધશે આપણી પાસે? 16 વધશે. એટલે અહીંયા પણ a2 - a1 a3 - a2 બે સરખા થતા નથી. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર સમજાઈ જાય છે? સ્વાધ્યાય 5.1 નો છેલ્લો એક્ઝામ્પલ. ચલો ફટાફટ. a1 બરાબર 1નો વર્ગ કરો એટલે 1 મળશે. a2 5નો વર્ગ કરો એટલે 25 મળશે. 7નો વર્ગ કરો એટલે 49 મળશે. અને અહીંયા ભાઈ એમના એમ 73 આપેલા છે એટલે આમાં કશું કરવાનું થતું નથી. a2 - a1 ચલો ફટાફટ. 25 - 1 કરવામાં આવે તો કેટલા વધશે આપણને? 24 રહી જાય છે. a3 - a2 49 - 25 કરો તો 9 માંથી 5 4 અને આ 2 આ પણ 24 રહે છે. a4 - a3 તો 73 - 49 કરવામાં આવે તો આ પણ કેટલા રહે છે? 24 રહે છે. તફાવત સમાન મળે છે. સમાન સામાન્ય તફાવત d બરાબર 24 મળે છે. શ્રેણી સમાંતર શ્રેણી છે. a5 બરાબર શું છે? a4 + d એટલે 73 + 24 કરવામાં આવે તો અહીંયા 7 અને અહીંયા 2 9 થશે એટલે 97 મળે છે. 97 + 24 કરવામાં આવે તો 7 ને 4 11 1 9 10 11 12 121 મળે છે. 121 + 24 કરવામાં આવે તો આ 5 2 2 4 થશે અને 145 મળી જાય છે. બરાબર. એક્ઝામ્પલ નંબર 4 આ ગણ્યા. થાકી ગયા? નથી થાક્યા ને? તો હવે પછીના બીજા વિડીયોમાં 5.1 પછીના જે ઉદાહરણ છે, સ્વાધ્યાય છે, આપણે કવર કરીશું. વિડીયોમાં મજા આવી હોય લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ વિશે જણાવજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.